કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદી ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેને અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને શાસ્ત્રીયશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી તેટલો જ કર્ણદી નાસ્તિક હતો. રાણી કમલાવતીને ઘણીવાર સમજાવતી હતી કે અભિમાન તે સારી વસ્તુ નથી. માણસે ધર્મ કાર્ય પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહને માનવાને બદલે વધુ ને વધુ ઊંડો બગડવા લાગ્યો. તે સુરા અને ચૂંદડીના મધ્યપડામાં રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડી દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વર્ત કરતી જોઈ. તેણે દાસીને બોલાવીને સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વાર દાસી આવી. તેણે કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દિશામાનો વર્ત કરે છે. રાણી આશ્ચર્ય પામીને તેને પૂછ્યું, તે વર્ત કેવી રીતે કરાય છે, જાણી લાવી છે? હા, રાણીએ હા તેમણે કહ્યું, રાણી, તે સૂત્રાઓના 10 તાતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ. તેની 10 ગાંઠો વાળી છીએ. ને વળી દશામાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળીને રાણીને પણ દશામાનો વર્ત કરવાનું મન થયેલું. તેણે રાજાને વાત કરી તો રાજાએ હસી ઉડાડતા કહ્યું, રાણી, આ વર્ત બધું જટિલ છે. આપણે શનિ કોટ છે કે આપણે આ વર્ત પૂરી કરવી છે. ધન, દોલત, કીર્તિ, સુખ, સંબંધી, સંપત્તિ બધું જ આપણી પાસે છે. તો પછી આ વર્ત કરવાની ક્યાં જરૂર? અને રાજાએ રાણીને દશામાનું વર્ત કરવાની શિસ્ત ના પાડી દીધી. રાણી ઉદાસ થી ત્યારથી જતી રહી. પરંતુ માં દશામાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત ઉઠ્યા અને તેમને અભિમાન રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લક્ષક કર્ણદી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદી હેપ ખાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી દેશના રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવરોને લઈને નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાની વર્ત કરવાની મનાઈ કરેલી, તેથી માનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. આ સાંભળીને રાજાએ રાણીને મારી. આમ ખૂબ ત્રાસ થાક બેઠતા રાજા રાણી અને બંને કુંવરોને લઈ એક વાડી પાસે પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા. રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હેપ ખાઈ ગયા. ત્યાં મારી આવી ચડ્યો. અજાણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ના માનો પણ આ લોકો જરૂર આપણને લાગે છે. નહીંતર હરીમરી લોક કરી ક્ષણમાં સૂકી ભરી થાય નહીં. અને એમને અડકધૂળ કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરોને નિરાશ વેદને તાપથી આગળ ચાલતા થોડે દૂર ગયા. એક વાવ આવી. વાવમાં જોયું તો બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો આધસ્ત થઈ ગયા હતા. રાજા અને રાણી આ બંને આ કારમો કલ્પ કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવા થવા લાગ્યો કે જરૂર દશામાનો ક્રોધનો શિકાર બન્યો છે. પહેલા રાજ અને ગયું, હવે કુંવરો. રાજાને રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેને કુંવરો આપ્યા તેને જ પાછા લઈ લીધા. રાજા અને રાણી આગળ ચાલતા તેઓ ગામના પાદરે પહોંચ્યા. ત્યાં રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશ બહેન આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેનને પણ ભાઈને માટે પિત્તળના ઘડામાં સુકડી ભરીને મોકલી. એ ઘડામાં એક સોનાનું સાકરું પણ મોકલ્યું. રાજાએ ઘડામાં જોયું તો સુકડીની જગ્યાએ કોલસા અને સાકરાની જગ્યાએ કુકડા મારતો કાળકરો નાશ હતો. આ જોઈ રાજા ક્રોધિત ફીરો થઈ ગયો અને તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન માટે ઘડામાં સાપ મોકલ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચારવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાનું ક્રોધનું પરિણામ છે. ત્યારથી તેણે ઘડાને કોયરામાં જ દાટી દીધો. આ રાજા અને રાણી આગળ ચાલતા એક નદી આવી. નદીના કિનારે ચીભડાની વાડી હતી. રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે રખેવાળ એક ચીભડું આપવા કહ્યું. રખેવાળ રાણીની ઉપર દયા આવી. રાણીને એક ચીભડું આપ્યું. રાણીને ચીભડાને સાડીના છેડામાં ઢાંકી દીધું. રાણીને થયું કે કંઈક કૂવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈશ, પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા. હશે ત્યાં તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા. તેમને ઝડપી લીધા. તેમણે રાણીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. માં દશામાને ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીભડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધિત ભરાયા અને તેમને તાત્કાલિક
દોરડેથી બાંધીને રાજાની સામે લઈ ગયા તો રાજાએ પણ ગુસ્સે થઈ તાત્કાલિક જેલમાં પૂરવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટનાઓ પર શાંતિથી વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવ બની રહ્યો હતો તે બધા દશામાના ક્રોધને લીધે જ બની રહ્યો હતો. તેથી હવે એકાએક પ્રકાર દશામાનો ક્રોધ તો શાંત પાડવા જ રહ્યો છે. આથી દશામાને રીઝવવા રાજા રાણી તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી માના નામના જાપ કરવા લાગ્યા. નકોર ઉપવાસ કરી માની વાંછિત સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલ ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ માં દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાઓના થશે. બીજા દિવસે શત્રુ રાજાને પણ સપનામાં આવી માં દશામાએ કહ્યું, હે રાજન, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચાર્યા જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તો તમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે, તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર હેમકુશળ પાછું આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાનો આભાર માનતા ગુણગાન ગાતા આગળ ચાલતા ચાલતા એક બેનને ગામ આવી પહોંચ્યા. ત્યાં રાજાને પેલા જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાકરું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાભીને લેવા સામે આવી. થોડે દિવસ પોતાને ત્યાં રાખી બહેનને બંનેની સ્વાગત કરી. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલતા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાએ તેમનું અસ્તુષ રૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તેની ધર્મ પ્રજ્ઞા અન્ય પ્રસન્નજી છે. તું પણ હવે તો સુધરી ગયો છે. જા, તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી તો રાજા ગડગડ થઈ ગયો અને તેમના પગે પડી ગયો. કહ્યું, માં, તમે તો દયાળુ છો. તમારી મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું તે માનવી માટે કઠિન છે. તેથી માં, સૌના ઉપર દયા અને અમિષ્ટા રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ પણ દશામાનું વ્રત રાખશે તે મારી અસ્થિને પાત્ર થશે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભાગ બનશે. અને દશામાં અદ્રશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધ્યો.